રમઝાન દરમિયાન ઇફ્તારમાં કાયદા પાલન અને કોમી એકતા અંગે સંદેશ. રમઝાનના પવિત્ર મહિનાના અવસરે આયોજિત એક ઇફ્તાર કાર્યક્રમ દરમિયાન સમાજમાં એકતા, ભાઈચારો અને કાયદાના પાલન અંગે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વક્તા અને ભારતીય ગૌ રક્ષા મંચના પ્રમુખ ધર્મેશ ગામી દ્વારા ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ગાય સંરક્ષણ સંબંધિત કાયદાઓ અંગે જાગૃતિ લાવવાની અપીલ કરવામાં આવી. તેમણે જણાવ્યું કે રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને મોટી રાત નજીક હોવાથી આ સમય સમાજ માટે વિશેષ મહત્વ ધરાવે છે. દુનિયાભરમાં ખાદ્ય આદતો અંગે ચર્ચા થતી રહે છે. તેમના જણાવ્યા મુજબ વિશ્વમાં મોટાભાગના લોકો નોનવેજ ખોરાક લે છે, જ્યારે થોડા લોકો જ સંપૂર્ણ રીતે શાકાહારી છે. ભારતમાં પણ મોટાભાગના લોકો નોનવેજ ખોરાક લે છે, પરંતુ દેશ અને અલગ-અલગ રાજ્યોમાં પ્રાણીઓના સંરક્ષણ માટે અલગ-અલગ કાયદા બનાવવામાં આવ્યા છે. ધર્મેશ ગામીએ જણાવ્યું કે દરેક રાજ્યમાં કયા પ્રાણીની કતલ કરી શકાય અને કયા પ્રાણીની નહીં તે અંગે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે. તેથી દરેક નાગરિકે આ કાયદાઓનું પાલન કરવું જરૂરી છે. ખાસ કરીને ગુજરાતમાં ગાયના સંરક્ષણ અંગે ખૂબ જ કડક કાયદા લાગુ છે. કાર્યક્રમમાં હાજર કુરેશી સમાજના લોકોને સંબોધતા તેમણે જણાવ્યું કે આવા કાયદાકીય મુદ્દાઓથી દૂર રહીને કાયદાનું પાલન કરવું સમાજ માટે વધુ હિતાવહ છે. કોઈ એક ભૂલથી આખો પરિવાર કાયદાકીય મુશ્કેલીમાં ફસાય છે, ત્યારે તેનું દુઃખ તે પરિવારને જ સમજાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે સમાજમાં શાંતિ, એકતા અને ભાઈચારો જાળવી રાખવો ખૂબ જરૂરી છે. મજીદભાઈ, ઇકબાલભાઈ અને અન્ય સમાજના વડીલોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે છેલ્લા 8 થી 10 વર્ષથી સમાજમાં જાગૃતિ લાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોથી કુરેશી સમાજને સકારાત્મક ફાયદો થયો છે. કાર્યક્રમના અંતે સમાજને એકતા જાળવી રાખીને કાયદાનું પાલન કરવા અને વિકાસના માર્ગે આગળ વધવા માટે અપીલ કરવામાં આવી. રિપોર્ટર રેશમવાળા, સુરત. ભારતીય ગૌરક્ષા મંચ તથા કુરેશી સમાજ લિંબાયત દ્વારા આજે 26માં રોજાનો ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. એનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે અમુક જાનવરોને લઈને કોઈ પણ બાબતો બને છે તો સમાજના આગેવાનોને કાયદાની સમજ સાથે સાથે ગુજરાતમાં જે પ્રતિબંધ છે એવી બાબતોથી આપણે દૂર રહી અને આપણી બધી એકતા અને અખંડતા કઈ રીતના જળવાય એના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અને ખાસ કરીને 100થી વધારે લોકોએ આ ઇફ્તાર રોજા પાર્ટીમાં સંમલિત થયા હતા. કુરેશી જમાતના વડીલો, આગેવાનો, અન્ય મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ સંપન્ન થયો. ઈદની પણ મુબારકબાદ આપવામાં આવી. મુખ્ય હેતુ કે જે ગૌરક્ષાને લઈને જે બાબતો બને છે એ ના બને એની સમજ આપવામાં આવી અને ખૂબ સારી રીતે સફળતાથી આ કાર્યક્રમ સફળ થયો.